નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત વિદ્યાપીઠની અંદર જે એડમિશન ચાલુ છે એના વિશે, જેમાં તમારે પ્રવેશ મેળવવો હોય તો પરીક્ષા આપવી પડશે। તો મિત્રો, ધોરણ 12 પછી બીએ છે, બીએસસી છે, બીસીએ છે, બીઆરએસ જેવા સ્નાતકના કોર્સ છે, એમએ છે, એમસીએ છે, એમએસસી છે, એમઆરએસ જેવા અનુસ્નાતકના કોર્સ છે, અને બીએડ છે, બીપીએડ છે, એમએડ છે જેવા વ્યાવસાયિક કોર્સ છે। જે મિત્રોને ગુજરાત વિદ્યાપીઠની અંદર પ્રવેશ મેળવવો હોય એવા મિત્રોને અત્યારે ફોર્મ ભરવાના રહે છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। કયા કયા કોર્સ અને કયા વિષયમાં કેટલી બેઠકો છે, ફોર્મ તમારે કેવી રીતે ભરવું, ક્યારે ભરવું, પરીક્ષા ક્યારે આવશે, એ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે, તમને પ્રવેશ ક્યારે આપવામાં આવશે, જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હવે પછી કોઈ પણ વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની માહિતી, સરકારી નોકરી માટેની માહિતી, પ્રાઇવેટ નોકરી માટેની માહિતી, રોજગાર ભરતી મેળા વિશેની માહિતી અને સરકારી યોજના વિશેની માહિતી જેના વિડીયો અમે અપલોડ કરીએ એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે, એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે તમામ માહિતી મેળવીએ। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની અંદર છે પ્રવેશ જાહેરાત 2024 માટેની જાહેરાત આપવામાં આવેલી છે, જેમાં આપણે વાત કરીએ પ્રવેશ પાત્રતા અને સમયગાળો, તો કે ધોરણ 12 પછી સ્નાતકના જે 3 વર્ષના કોર્સ આવે છે એમાં અભ્યાસક્રમ જોઈએ તો કે બીએ, જેની અંદર કુલ 240 જેટલી બેઠક છે। વિષય જોઈએ તો કે ગુજરાતી છે, હિન્દી છે, અંગ્રેજી છે, સંસ્કૃત છે, ઇતિહાસ છે, અર્થશાસ્ત્ર છે અને સમાજશાસ્ત્ર છે, આટલા વિષય ઉપર બીએ થાય છે ગુજરાત વિદ્યાપીઠની અંદર। ત્યારબાદ વાત કરીએ બીએસસી, તો કે 120 બેઠક છે, જેમાં વિષય જોઈએ તો કે મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે અને માઇક્રોબાયોલોજી છે। પછી બીસીએ ની 60 બેઠક છે, જેમાં કમ્પ્યુટર સાયન્સ વિષય આવશે। બીઆરએસ ની પણ 60 બેઠકો છે, જેમાં ગ્રામીણ આયોજન અને વિકાસ વિષય આવશે। બીપીએસ ની વાત કરીએ તો એની અંદર પણ 60 જેટલી બેઠકો છે, જેમાં વિષય જોઈએ તો કે શારીરિક શિક્ષણ અને રમતગમત વિષય રહેશે। ત્યારબાદ વાત કરીએ તો કે સ્નાતક પછી સ્નાતકોત્તર જે 2 વર્ષનો કોર્સ આવે છે, બીએડ ની વાત કરીએ તો કે 100 બેઠકો છે હિન્દી વિષય ઉપર થાય છે, અને બીજું બીએડ છે એની અંદર પણ 100 જેટલી બેઠકો છે, જેમાં વિષય જોઈએ તો કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન છે, ગણિત છે અને વિજ્ઞાન છે, આ વિષય ઉપર બીએડ થશે, જેમાં 100 જેટલી બેઠકો રહેશે। ત્યારબાદ વાત કરીએ બીપીએડ, એની અંદર પણ 100 બેઠક રહેશે, જેમાં વિષય છે મિત્રો શારીરિક શિક્ષણ રહેશે। પછી વાત કરીએ સ્નાતક પછી અનુસ્નાતક જે 2 વર્ષનો કોર્સ આવે એમાં એમએમાં જોઈએ તો કે 480 જેટલી બેઠક છે, વિષય જોઈએ તો કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, યોગ છે, માનવ સંસાધન વ્યવસ્થાપન છે અને ગાંધી અધ્યયન છે, આટલા વિષય ઉપર એમએ થાય છે, જેમાં 480 જેટલી બેઠકો રહે છે। પછી એમજેએમસી ની અંદર 30 જેટલી બેઠકો છે, વિષય જોઈએ તો કે પત્રકારત્વ છે અને સમૂહ પ્રત્યાયન છે, આ વિષય ઉપર છે મિત્રો એમજેએમસી થશે। અને એમએસડબલ્યુ ની અંદર 60 જેટલી બેઠકો છે, જેમાં વિષય છે મિત્રો સમાજ કાર્ય રહે છે। પછી એમ લીબ એટલે કે એમ લાઇબ્રેરીની અંદર 30 જેટલી બેઠકો છે, જેમાં વિષય છે ગ્રંથાલય વિજ્ઞાન રહે છે। પછી એમએસસી ની અંદર કુલ 100 જેટલી બેઠકો છે, જેમાં વિષય જોઈએ તો કે માઇક્રોબાયોલોજી છે, પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે। ત્યારબાદ એમએડ ની અંદર 50 જેટલી બેઠકો છે, જેમાં વિષય છે મિત્રો શિક્ષણ શાસ્ત્ર રહે છે। પછી એમપીએડ ની અંદર 50 જેટલી બેઠકો છે, જેમાં વિષય છે શારીરિક શિક્ષણ રહે છે અને વિજ્ઞાન રહે છે। પછી એમબી ની અંદર 32 જેટલી બેઠકો છે, જેમાં વિષય છે ગ્રામ વ્યવસ્થાપન રહે છે। અને પછી એમસીએ ની અંદર 60 જેટલી બેઠકો છે, જેમાં વિષય છે મિત્રો કમ્પ્યુટર વિજ્ઞાન રહે છે। અને આગળ વાત કરીએ તો કે અનુસ્નાતક ડિપ્લોમા જે 1 વર્ષનો પીજી ડિપ્લોમા કોર્સ આવે છે, એની અંદર કુલ 150 જેટલી બેઠકો રહી છે, એમાં વિષય જોઈએ તો કે યોગ છે, ગાંધી અધ્યયન છે, હેરિટેજ મેનેજમેન્ટ છે, ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શન છે, કોમ્પ્યુટર એપ્લિકેશન છે, આ તમામ વિષયની અંદર પીજી ડિપ્લોમા થશે, જેમાં 150 જેટલી બેઠકો રહેશે। અને મિત્રો, ઓનલાઈન અરજી માટેની લિંક અહીંયા દર્શાવેલી છે, આ લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમારે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 30 એપ્રિલ 2024 રહેશે। જેમાં આપણે વાત કરીએ પ્રવેશ કાર્યક્રમ 2024, જેમાં ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 29/3/2024 અને શુક્રવાર રાતના 4 વાગ્યાથી ઓનલાઈન અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે। અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 30 એપ્રિલ 2024 મંગળવાર, અને રાતના 6 વાગ્યા સુધી તમે અરજી કરી શકશો। અને ગીતા એટલે કે જે એડમિશન ટેસ્ટ લેવામાં આવશે 11/5/2024 અને શનિવાર સવારે 10 કલાકથી પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાનો સમય રહેશે। અને ગીતાના પરિણામની જાહેરાત છે મિત્રો 16/5/2024 અને ગુરુવાર રાતના 5 વાગ્યા જાહેર કરવામાં આવશે। અને પરામર્શ એટલે કે પ્રવેશની જાહેરાત છે મિત્રો 24/6/2024 સોમવારથી 26/6/2024
2024 અને બુધવાર દરમિયાન કરવામાં આવશે અને સત્રની શરૂઆત છે મિત્રો 1 જુલાઈ 2024 અને સોમવારથી કરવામાં આવશે. તો આવી રીતે છે મિત્રો ગુજરાત વિદ્યાપીઠની અંદર હાલમાં પ્રવેશ પ્રક્રિયાના ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ છે. જે મિત્રોને ગુજરાત વિદ્યાપીઠની અંદર સ્નાતકમાં, અનુસ્નાતકમાં અથવા તો બીએડ જેવા કોર્સની અંદર એડમિશન લેવા હોય તો 30/4/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી અને 11/5/2024 ના રોજ પરીક્ષા આપી અને એડમિશન મેળવી શકશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.